તો કાશ્મીરમાં ભારતીય જવાનની શહીદીને લઈને દેશમાં આક્રોશની લાગણી જોવાઈ રહી છે। જવાનના પરિવારથી માંડી સામાન્ય પ્રજા ભારે આક્રોશમાં ફેલાઈ છે અને સાથે જ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ પણ જનતા ઉચ્ચારી રહી છે। પાકિસ્તાનની બર્બરતાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। પાકિસ્તાનને સીધું દોર કરવા લોકોની આક્રોશપૂર્વક રજૂઆત છે। પૂંછમાં ગઈકાલે શહીદ થયા હતા બે જવાન ભારતીય જવાન। જે બંને જવાનો સાથે પાકિસ્તાની સૈન્યએ જે બર્બરતા કરી છે તેને જોતા સમગ્ર દેશ અત્યારે ખૂબ જ રોષે ભરાયો છે અને સરકાર સામે માંગ કરી રહ્યો છે કે પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક સજા થવી જોઈએ। શહીદી હિમરાજના માતાએ 10 માથા લાવવાની પણ માંગ કરી છે। તો પાકિસ્તાનની બર્બરતાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ગુજરાતમાં પણ અનેક શહેરોમાં આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા પર ઉતરી અને પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ કેવી છે, કેવા પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે તે જ માહિતી મેળવી અમદાવાદથી જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અને રાજકોટથી જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ। શરૂઆત આપનાથી કરીએ અનિરુદ્ધ, જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પાકિસ્તાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કેવા પ્રકારની માંગ કરવામાં આવી છે? રાજકોટમાં કેવો વિરોધ જણાઈ રહ્યો છે? સંજીવજી, ખાસ કરીને પાકિસ્તાનનું જે કૃત્ય હતું તેને લઈને રાજકોટની અંદર સવારથી જ એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। સવારે ત્રિકોણબાગ ચોકમાં કે રાજકોટનો એક હાથસભા ચોક કહેવામાં આવે છે, જે ચોકની અંદર પાકિસ્તાનનું એક પુતળું બાળવામાં આવ્યું હતું, તેના ઝંડાઓ બાળવામાં આવ્યા હતા અને આનો એક વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી વચ્ચે રાજકોટના જવાનો આપણી વચ્ચે ઉભા છે, યુવાનો। તેને જ આપણે પૂછી કે આજે પાકિસ્તાનનું કૃત્ય છે તેને કેવા પ્રકારનો જવાબ આપવો જોઈએ, તેમને શું જે પાકિસ્તાને આવું જે કર્યું છે તેને કેવા પ્રકારનો જવાબ આપવો જોઈએ? હવે જે ભારતની જે શાંતિ છે એ શાંતિની જે ચરમસીમા આવી ગઈ છે, એટલે પાકિસ્તાનને જવાબ એની રીતે જ આપવો પડે। જેમ અમેરિકાએ ISIS ઉપર હુમલો કરેલો છે એવી જ રીતે ભારતે પણ પાકિસ્તાન ઉપર હુમલો કરી અને આપણા જવાનો જે શહીદ થયા છે પરમજીતસિંહ અને પ્રેમસાગર, એમની જે પાર્થિવ શરીર છે એમને પણ ક્ષત વિક્ષત કરી અને જે કૃત્ય કરેલું છે એનો ખૂબ જ એવી જ રીતે જવાબ આપવો જોઈએ કે જેથી કરીને પાકિસ્તાનને પણ ખબર પડે કે ભારત એનું બાપ છે અને તમે કંઈ નથી। તમે શું કહેવા માંગો? આ એક જે એક્ટ હતી એ એક વિકૃતિ કહી શકાય। જે લોકો પાકિસ્તાન વાળા હુમલો કરે છે, જે કોંગ્રેસ સરકાર હોય કે ભાજપ સરકાર હોય, સતત આવીને આવી વસ્તુ ચાલતી રહે છે। અને આ એક સ્થિતિ એવી છે કે આપણા મોઢામાં જે સડેલી દાંત હોય, દાઢ હોય, એ દાઢને આપણે પહેલા દવાથી આપણે ક્યોર કરવાની કોશિશ કરીએ અને જો એ પણ શક્ય ન થાય તો આપણે એ દાઢને અપરૂટ કરીને કાઢી નાખીએ। તો હવે એવો સમય આવી ગયો છે કે ભારતની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે, પણ જો કોઈ આપણી વારંવાર સડી કરે તો આપણે પણ પ્લાન બી માટે તૈયાર રહેવું જોઈએ। આપણી સરકારે સૈનિકોને બાંધી રાખ્યા છે, બરાબર। સૈનિકોને પૂરેપૂરી છૂટ આપી દેવી જોઈએ, આઝાદી આપી દેવી જોઈએ। કેને લડવા માટે તમે બાંધી રાખ્યા છે, એકવાર છૂટ આપી દો તો દેખાડી દે એકવાર પાકિસ્તાનને કે ઇન્ડિયા શું ચીજ છે, બરાબર। છૂટ આપી દેવી જોઈએ। સંજીવની, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે રાજકોટના યુવાનો ઉપર કેવો રોષ છે, પાકિસ્તાનને કેવા પ્રકારનો જવાબ દેવો જોઈએ કે હવે પાકિસ્તાન ઇન્ડિયા એ બાપ કહેવાય, કે આવા શબ્દો જે યુવાનો બોલી રહ્યા છે એનો મતલબ કે તમે યુવાનોનો રોષ જોઈ શકો છો। જી સંજીવની। બિલકુલ, નરેન્દ્ર રાઠોડ અમદાવાદથી જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપના તરફ આવીશું। અમદાવાદમાં જો વાત કરવામાં આવે તો જે રીતે પાકિસ્તાન અવારનવાર અવરચંડાઈ કરતું આવે છે અને દેશના જવાનો શહીદ થવાની વાત હોય, છેલ્લા થોડા દિવસથી ખૂબ જ આ ઘટનામાં વધારો થઈ રહ્યો છે। સરકાર સામે કેવી માંગ કરી રહ્યા છે દેશવાસીઓ, ખાસ કરીને અમદાવાદવાસીઓ? વિરોધ કેવા પ્રકારનો? જી, જે જમ્મુ કાશ્મીર છે એનું પૂંછ જે વિસ્તાર આવેલો છે, જે પૂંછ સેક્ટર અને કૃષ્ણા ઘાટી, ત્યાં ગતકાલે આજ હુમલો કરવામાં આવ્યો હતો અને 2 જવાનો શહીદ થયા છે અને ત્યારબાદ એમનો જે મૃતદેહ છે એની સાથે કેટલીક બર્બરતા પણ કરવામાં આવી છે અને આ જ બાબતને લઈને યુવાનોમાં એક ખાસ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમના દ્વારા એવા નિવેદનો આપવામાં આવ્યા હતા, કારણ કે યુપીએ સરકારમાં પણ આ રીતના બનાવો બની ચૂક્યા છે અને ત્યારે એકની સામે 10 માથા લઈ આવવાની વાતો કરવામાં આવતી હતી। ત્યારે અમદાવાદનું યુથ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે ખરા અર્થમાં તેઓ આવી બાબતોથી લઈને કેટલા હેરાન છે અને એમનું શું કઈ કહેવું છે। જી, સૌ પહેલા તો જે આપણે ઘટના બની એક બહુ ચિંતાજનક ઘટના છે, કેમ કે આપણા જે સૈનિકો રોજ રોજ શહીદી વહોરી રહ્યા છે એ પણ રાજનીતિક કારણોસર સરકારનો એજન્ડા, જે યુપીએ સરકાર હોય કે અત્યારે એનડીએ સરકાર છે, એ જમ્મુ કાશ્મીર પ્રત્યે શું કરવું, કેટલા સ્ટેપ લેવા એ ક્લિયર થતું નથી। ક્યારેક થોડીક સ્ટ્રાઇક કરે, સર્જિકલ સ્ટ્રાઇક કરે, પછી એનું રાજનીતિકરણ થાય
એ બધા બધું દબાઈ જાય છે. મૂળ મુદ્દો આપણા સૈનિક મરે છે. જમ્મુ કાશ્મીરમાં તમે અત્યારે ઘણા સમયથી જોવો છો ત્યાંની સમસ્યા, લોકો તેને હેરાન થાય છે, સૈનિકો લોકો પથરા મારે છે. તો આ બધી સમસ્યા પ્રત્યે ખાલી બાત બંધ કરીને પાકિસ્તાનથી કે એના 2 સૈનિકો મારીને આ કે બદલો પૂરો થતો નથી. આ સમસ્યાનો એક નિરાકરણ લોંગ ટાઈમ માટે લાવવું જોઈએ, જેથી સરકારને કડક પગલાં લઈને પાકિસ્તાન સામે આખા વિશ્વ સમુદાય એક થઈને ભારત એવી ઇમેજ ઊભી કરે જે ખાલી વાતોથી નહીં, રિયલ એક્શન થાય. રિયલ એક્શનથી શક્ય છે અને સરકાર એ દિશામાં કામ કરવું જોઈએ. ખાલી વાતોથી કઈ થવાનું નથી. મોદી સાહેબ વાતો કરે છે, આની પહેલા સરકાર વાતો કરતી હતી, બરોબર? તો ના માત્ર વાતોથી પરંતુ રિયલ એટલે કે નક્કર પરિણામો આવવા જોઈએ એ બાબતે આ સિવાય અન્ય યુવકો છે. જી, આપ શું કહેશો? પહેલા તો જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે 56 ઇંચની છાતી અને એકની સામે 10 માથા લાવવાના, પછી ઘણા બધા એમના નિવેદનો કર્યા હતા કે પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપવાનો હોય. તો અત્યારે તો ભારતની સરકારે એમને સર્વસત્તા આપી દીધી, કોઈ ગઠબંધનનો એમને કોઈ ઝોલ નડતો નથી. રાજ્યસભામાં પણ હવે બહુમતી તરફ જઈ રહ્યા છે, તો મોદી સાહેબને જે કરવું હોય એ કરે. તો જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન અત્યારે બહુ જ ગરમ પ્રશ્ન છે. વારંવાર 2 દિવસે એક વખત હુમલો થાય છે, એ બહુ નિંદાજનક વાત કહેવાય. જે દેશમાં ખેડૂતો અને સૈનિકો સુખી નહીં હોય એ દેશની પ્રગતિ ક્યારેય થવાના નથી. જે આપણા શહીદો સૈનિકો થયા છે શહીદ, એમને ખરા અર્થમાં એમની શહીદી આપણે વરવી હોય તો પાકિસ્તાનના એકની સામે ખરા અર્થમાં આપણે 10 માથા લાવવા પડશે. હવે તો એકની સામે 10 માથા લાવવાની વાત થઈ રહી છે. ફરીવાર સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ કે કેમ એ બાબતે પણ જાણીએ. શું કઈ કહેશો? જે આજે ઘણા ટાઈમથી જે સમાચાર પત્રો અને ટીવી ચેનલના માધ્યમથી એ સમાચાર જોઈને ઘણું દુઃખ થાય છે. દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે જે મા બોમ્બની રક્ષા કરનારા જે વીર જવાનો છે એ પણ સુરક્ષિત નથી. અને એક સમય એવો હતો કે 2013ના સમયમાં જયારે શાસક પક્ષ જયારે વિપક્ષમાં હતો ત્યારે કોઈ પણ શાસવાર કોઈ પણ ઘટના બનતી ત્યારે એવી રીતે કહેતા કે એક જવાન શહીદ થાય તો 10 માથા લાવો. પરંતુ આજે એ સમય એ શાસક છે તો શું એ ખરેખર કરી દેખાડશે? એક પ્રશ્ન છે. સરકારની કાર્યવાહી થવી જોઈએ અને ખરા અર્થમાં કાર્યવાહી થવી પડે, ના માત્ર એ રાજકીય નિવેદનો હોવા જોઈએ. ત્યારે અન્ય યુવકો છે એમની સાથે વાતચીત કરીએ. શું કઈ માંગ છે? ખરા અર્થમાં કઈ કાર્યવાહી ઈચ્છો છો? અત્યારે હાલમાં જે રીતે કાશ્મીરમાં ને જે મુદ્દાને લઈને જે પ્રચંડ આગ ફેલાય છે, બધા જે પોલિટિક્સ રમાઈ રહ્યો છે એના માટે એવી કેટલી જગ્યા છે કે જ્યાં મીડિયા નથી પહોંચી શકતું. બહુ ઓછી જગ્યા હોય કે જ્યાં મીડિયા પહોંચી શકે અને જ્યાંથી આપણે ખબર પડે કે આપણા આ સૈનિકો છે એટલા શહીદ થયા કે આવું યુદ્ધ થયું. પણ એવી એટલી જગ્યા છે કે જ્યાં આપણા મીડિયા નથી પહોંચી શકતું, કે ત્યાં વારંવાર આવી ઘટનાઓ થતી હશે જેની કોઈને ખબર જ નથી હોતી. જે ફક્ત જયારે એના કુટુંબીજનો હોય એમને ખબર પડે એ ત્યાં સુધી જ રહે છે. તો આવી બધી જે ઘટનાઓ બને છે એ ઓછી થાય અને સરકાર આના માટે કંઈક રિયલ એક્શન શું હોઈ શકે? રિયલ એક્શન સરકારે સૌથી પહેલા તો જે આપણા 2 સૈનિકો છેદી વોરી છે, આની પહેલા બી ઘણી ઘટનાઓ ઘટી છે, તો એનો જવાબ પાકિસ્તાન સાથે દરેક જાતના પહેલા સંબંધો ખલાસ કરી દેવાના. કોઈ પણ જાતના સંબંધો કોઈ પણ વાતચીતમાં પાકિસ્તાન માનવાનું નથી. એ તમને આટલા વર્ષોમાં ખબર પડી ગઈ છે, સરકારને બી ખબર પડી ગઈ હશે. તો હવે સૌથી પહેલા તો આપણે એક કડક સ્ટેપ લઈને એના આ સમસ્યાનો જળમૂળથી નિકાલ આવે. આ કેન્સર જેવું છે, આનો નિકાલ તમે ધારો કે અમે રોજ ખાલી ઇન્જેક્શન લઈએ કે રોજ દવા લઈએ, આનો આખો ઓપરેશન કરવું પડે. જોવા જઈએ તો એવું ઓપરેશન કરો કે બીજી વખત ઊભું જ ના થાય. પાકિસ્તાન વાળો જે પ્રશ્ન છે કેન્સર સમાન છે અને એનો તાત્કાલિક હલ નહીં આવી શકે. શું કઈ પગલા ભરાવા જોઈએ? પહેલા તો આ ઘટના ખૂબ જ દુઃખદ બનેલી છે અને મારું એવું કે કેન્દ્રમાં જયારે યુપીએ સરકાર હતી ત્યારે એમના મંત્રી સ્મૃતિ ઈરાનીજી મનમોહનસિંહ માટે ચૂડિયા મોકલાવવાની વાતો કરતા હતા. તો અત્યારે અમે મોદી માટે શું મોકલાવી હતી? ચૂડિયા ચોલી બધું સાથે જ મોકલી દઈએ અત્યારે. એ કોઈ અક્ષત આના માટે ખૂબ જ નિંદક ઘટના છે અને આને યોગ્ય પગલા લેવા જોઈએ. તો તમામ જે યુવકો છે તમામની માંગ છે કે ભારત સરકારે વાર્તાલાપો બંધ કરીને રિયલ એક્શન એટલે કે સામે પ્રતિકાર આપવો જોઈએ અને પાકિસ્તાન જે ભાષામાં સમજે છે, કારણ કે નરેન્દ્ર મોદી એવું વારંવાર કહેતા આવ્યા છે કે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈએ. તો પાકિસ્તાન જે ભાષા સમજે છે એ ભાષામાં ભારતીય સૈન્ય એટલે રાજનીતિના જે બંધનો છે છોડીને અને પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપે એ ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ નરેન્દ્ર, આપનો અને અનિરુદ્ધ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે.